i10 પેટ્રોલની અંદર ટાઈમિંગ સાઈડ ઓઇલ સીલ લીકેજ છે, તો એમાં ટાઈમિંગ ખોલીને અમે ચેક કરીશું કે એની અંદર કઈ જગ્યા પરથી લીકેજ છે. તો આ વિડીયોમાં તમને જોવા મળશે કે લીકેજ બંધ કરવા માટે અમે એનો કયો પાર્ટ્સ ખોલીશું અને એનું શું ફિટિંગ કરવાનું છે એ આ વિડીયોમાં જોવા મળશે તમને. એન્જિન ઓઇલ સીલ લીકેજ, જેના કારણે ચાલુ ગાડીએ ઓઇલ ગાડીમાં ઓછું થઈ જાય છે. એન્જિન ઓઇલ ઓછું થઈ જાય છે, જેની અંદર ટાઈમિંગની ઓઇલ સીલ ખરાબ છે. એના કારણે આ ઓઇલ ચાલુ ગાડીએ નીકળ્યા કરે છે. આ કન્ડિશનમાં તમારા ગાડીનું એન્જિન પણ ખરાબ થઈ શકે છે, જામ થઈ શકે છે. તો છે વસ્તુ નાની પરંતુ જોખમી છે. તો આવા ઓઇલ લીકેજના પ્રોબ્લેમ હોય તો વહેલી તકે ગેરેજમાં ગઈ તમે આનું સોલ્યુશન કરાવી લો, જેથી કરી તમારી ગાડીઓના એન્જિન સીઝ ના થઈ જાય. હા, ટાઈમિંગ સીલમાંથી ઓઇલ નીકળી ગયું છે. ઓકે, ઓઇલ સીલ નવી ફિટિંગ થઈ ગઈ છે, સાફ સફાઈ કમ્પ્લીટ. હવે એનું ટાઈમિંગ ફિટિંગ કરી દઈશું. ટાઈમિંગનો સામાન કમ્પ્લીટ પુલીને બધું ડીઝલ પેટ્રોલથી વોશ થઈ ગયું છે. ટાઈમિંગની મેઇન આ ચક્કર તમને દેખાય છે, મેઇન છે. આના વગર ગાડી સ્ટાર્ટ ન થાય. આ જો ભૂલી ગયે તો ટાઈમિંગ પર ગાડી ગમે એટલી મૂકેલી કમ્પ્લીટ હોય, પણ આ ચક્કરથી ગાડીનું મેઇન ટાઈમિંગ છે જે સેન્સર સાથે કનેક્ટ છે, તો આ લગાવવું જરૂરી છે. i10 પેટ્રોલનું ટાઈમિંગ તમને ક્રેન્કનું ટાઈમિંગ આ ચક્કરમાં જે ડોટ દેખાય છે, તે ડોટ તેની સાથે આ ઓઇલ પંપની ઉપર તીર દેખાતું છે તેની સાથે મેચ કરવાનું રહેશે. અને ઉપરનું ટાઈમિંગ તમને બતાવું. ઉપરનું ટાઈમિંગ તમને આ તીર દેખાય છે તેની સાથે આ ડોટ એ સીધી લાઈનમાં મેચ થાય છે. આ ઉપરનું ટાઈમિંગ છે, એટલે ટાઈમિંગ એકદમ કમ્પ્લીટ. આ ટાઈમિંગ ઓકે કર્યા પછી પણ મેઇન ચક્કર સેન્સર છે તેની સાથે આના વગર ગાડી સ્ટાર્ટ થતી નથી. તો આ ચક્કર સૂર્ય ચક્કર મૂકવાનું ભૂલવાનું નહીં. તમે જોયું તે પ્રમાણે આમાં ટાઈમિંગ સીલ ખરાબ હતી, તો ટાઈમિંગ સીલ અમે નવી નાખી દીધી છે. એનું ટાઈમિંગ બી તમને બતાવ્યું કે એ પ્રમાણેનું ટાઈમિંગ ફિટિંગ આવે છે. તો ઓઇલ સીલ નાની એવી વસ્તુ છે જેના કારણે આખી એન્જિનની અંદર સીઝ થઈ શકે છે, એન્જિન વગર ઓઇલે. તો આવી નાના નાના લીકેજ કે એવું કંઈ હોય તો વહેલી તકે તમારા ગેરેજમાં બતાવી દેવું. બાકી તમને એવું લાગે કે પછી આ લીકેજ છે, બનાવીશું થોડાક સમય, ત્યાં સુધીમાં તમારું એન્જિન પકડાઈ શકે છે, જામ થઈ શકે છે. તો બેસ્ટ છે કે તેનું વહેલી તકે એનું રિપેરિંગ કરાવી દો. તો આ વિડીયો તમારી જાણ માટે હતો. અને જો નજીકના એરિયામાં મહુવા બારડોલી રોડ પર હોય તમારી ગાડીઓનું કંઈ કામ, તો શૌર્ય મોટર્સ આપણી શોપ છે, ત્યાં તમે આવી તમારી ગાડી બતાવી શકો છો.